નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં સમય કાર્ય અને મહેનતાણાનું ચેપ્ટર ચાલી રહ્યું છે અને જે આપણે પહેલો લેક્ચર આના પહેલાંનો જે જોયો છે મહેનતાણાનું વિભાજન કેવી રીતે થાય છે એ આપણે ચાલુ કર્યું છે. બરાબર, આ બીજો ભાગ છે. આમાં થોડા ટફ ક્વેશ્ચન આપણે જોઈએ. બેઝિક ક્વેશ્ચન આપણે પહેલા ભાગમાં જોઈ લીધા છે. બીજા ભાગમાં આપણે થોડા ટફ ક્વેશ્ચન જોઈએ અને ડાયરેક્ટ પછી આપણે ક્વેશ્ચનથી જ શરૂ કરીએ. બરાબર, શું હોય છે કે એ કામ 10 દિવસમાં કરે છે, એટલે કે એને એક કામ આપીએ એકલો 10 દિવસ એને લાગે છે, જ્યારે બી એકલો એ કામ 15 દિવસમાં કરે છે. હવે શું થયું, બંને સાથે મળીને કામ ચાલુ કર્યું. એ અને બી મળીને 5 દિવસ કામ કરે છે અને બાકીનું કામ ત્રીજો માણસ આવ્યો એમ એ 2 દિવસમાં કરી નાખે છે. એટલે થયું શું કે એ અહીંયાથી કામ ચાલુ થયું 0થી. આપણે આ પહેલાં જોયેલું જ છે. એ અને બી બંને સાથે કામ ચાલુ કર્યું. બરાબર, કેટલા દિવસ? 5 દિવસ. 5 દિવસ થઈ ગયા અહીંયા, પણ થોડું કામ બાકી રહી ગયું હતું, તો એ અને બી જતા રહ્યા. પછી એમ જોડાયો અને એમે આખું કામ પતાવી નાખ્યું. અહીંયા એક કામ પતી ગયું. અહીંયા 0 કામ શરૂ થયું હતું, અહીંયા એક કામ પતી ગયું છે. તો અહીંયા કોણ? એમ જોડાયેલું રહ્યું. કેટલા દિવસ સુધી? 2 દિવસ સુધી. એટલે તમે જોવા જાઓ તો ટોટલ કામ 7 દિવસ ચાલ્યું. એમાં એ અને બી મળીને 5 દિવસ કામ કરે છે અને એમ એકલો 2 દિવસ કામ કરે છે. અને હવે આ કામ માટે કુલ 9000 મહેનતાણું મળ્યું હોય તો એમનો હિસ્સો કેટલો હશે? હવે ત્રણેય જણાએ કામ કર્યું છે, એ શોધવાનું છે કે કેટલું કામ કર્યું અને કેટલા દિવસ કામ કર્યું છે. તો સૌથી પહેલાં તો આપણને એક વસ્તુ ખબર છે કે એ એક કામ 10 દિવસમાં પતાવી નાખે છે જો એકલો કરે તો એનું એક દિવસનું કામ કેટલું થઈ જશે? 1/10. આમાં ત્રણેયના દિવસો શોધવા પડશે. એના 10 દિવસ તો આપેલા જ છે, બીને 15 દિવસ લાગે છે એ આપેલું છે, પણ એમને નથી ખબર કે આખું કામ કરવામાં કેટલો દિવસ લાગશે, તો એમનું શોધવું પડશે. એ એક કામ 10 દિવસમાં કરે એટલે કે 1/a બરાબર 1/10. બી એક કામ 15 દિવસમાં કરે તો એનું એક દિવસનું કામ 1/15 અને એનું ખબર નથી એટલે કે આપણે 1/x લઈ લઈએ છીએ. બરાબર, હવે તમે જોવા જાઓ તો એ આખું કામ શરૂ થયું અને પત્યું, તો એ કેટલું કામ કર્યું? તો કે 5 દિવસ. તો અહીંયા આપણે લખીશું 5/10. અહીંયા જે એનો 1/10 છે એ વત્તા બીએ કેટલું કામ કર્યું? તો એણે બી 5 દિવસ કર્યું છે, તો બીમાં બી આપણે લખીશું 5/15 વત્તા એમે કેટલા દિવસ કામ કર્યું છે? તો એમે કામ કર્યું છે 2 દિવસ, એટલે કે આ થઈ જશે 2/x. આખું એક કામ પતી ગયું. અહીંયાથી આપણે x શોધી લઈએ તો આપણો દાખલો ઇઝી થઈ જાય. 2/x ને હું આ બાજુ જ રાખું છું, બાકી જે છેદ ઉડતા હોય 1/2 અને 1/3. આ 1/2 અને 1/3 ને જમણી બાજુ લઈ જવું તો એ પ્લસ છે તો માઇનસ થઈ જશે. 1/2 માઇનસ 1/3. ચલો, 2/x બરાબર 6નો લસા લઈશ તો 6 - 3 - 2/6 એટલે કે 1/6. તો એક્સની કિંમત કેટલી મળી જશે? એક્સ મને મળી જશે 12. એટલે કે એમને આખું કામ કરવામાં કેટલા દિવસ લાગે છે? 12 દિવસ લાગે છે. બસ અહીંયા તમારો દાખલો લગભગ પૂરો થઈ ગયો છે. હવે એમને કામ કરતાં લાગતા દિવસો શોધી લીધા. હવે આપણને ખબર છે કે આ જે આપણે મૂક્યો તો સમીકરણ, આ સમીકરણના પ્રમાણે વહેંચણી થશે મહેનતાણાની. બરાબર, તો અહીંયા એ એક કામ 10 દિવસમાં કરે છે અને 5 દિવસ કામ કર્યું, તો એ જેમ બી જેમ એમમાં મહેનતાણાની વહેંચણી કેવી રીતે થશે? આ 5/10 જેમ 5/15 જેમ 2/x છે. x તો આપણને 12 મળ્યા, તો અહીંયા હું લખીશ 2/12. બરાબર, તો આને હું 1/2 લખી શકું, અહીંયા લખી દઈશ. આને હું 1/3 લખી શકું, તો અહીંયા 1/3 લખી દઈશ. અને આને 1/6 લખી શકું, તો 1/6 લખી દઈશ. અપૂર્ણાંકોનો ગુણોત્તર હોય તો લસા લઈને ગુણાકાર કરી નાખો. લસા આવશે 2 3 6 6, તો 6 વડે આપણે ગુણીએ તો 6/2 એટલે કે 3, 6/3 એટલે કે 2 અને 6/6 એટલે કે 1. તો આ પ્રમાણે મહેનતાણાની વહેંચણી થશે. હવે શું કરવાનું છે? ટોટલ આપણને કેટલા છે? ટોટલ આપણી જોડે રૂપિયા છે 9000 કામ કરવાના. કેટલા ભાગમાં વહેંચવાના છે? તો 3 ને 2 5 ને 1 6 ભાગમાં વહેંચવાના છે. તો એક ભાગને મળશે 1500 રૂપિયા, એક યુનિટને. બરાબર, એ પાસે 3 યુનિટ છે તો 15 × 4500. બી પાસે 2 યુનિટ છે તો 15 × 2 = 30 એટલે કે 3000. અને એમ પાસે 1 યુનિટ છે એટલે કે આને ખાલી ને ખાલી 1500 રૂપિયા મળશે. અહીંયા આપણને પૂછ્યું છે એમનો હિસ્સો કેટલો? તો એમનો હિસ્સો 1500. એનો પૂછ્યો હોય તો 4500 થઈ જશે અને બીનો પૂછ્યો તો 3000 થઈ જશે. બસ અહીંયા આપણે ખાસ શું ધ્યાન રાખવાનું છે
કે તમે એક વાત સમજો, આપણે આની પહેલાંના દાખલામાં શું કરતા હતા કે એને 10 દિવસ લાગે છે તો 10, બીને 15 દિવસ લાગે છે અને સીને અને એમને આપણે શોધ્યા 12 દિવસ લાગે છે, તો અહીંયા 12 પછીના વ્યસ્તનો ગુણોત્તર લઈ લઈએ, બરાબર. દિવસોના વ્યસ્તનો ગુણોત્તર લઈએ એટલે કે મહેનતાણાનો ગુણોત્તર મળી જાય. પહેલાં આપણે દાખલાઓમાં આ કરતા હતા, પણ હવે કેમ બદલી નાખ્યું? કારણ કે પહેલાં શું હતું, બધા સાથે કામ શરૂ કરતા હતા અને સાથે પતાવતા હતા, બધા સલંગમાં કામ કરતા હતા. પણ અહીંયા આ પ્રશ્નમાં આવું નથી. આ પ્રશ્નમાં શું છે જુઓ તમે, એ અને બીએ તો ખાલી 5 દિવસ જ કામ કર્યું અને એમે તો ખાલી 2 દિવસ જ કામ કર્યું. તો એક તો દિવસો કામ કરવાના અલગ અલગ છે આ લોકોના, ઉપરથી આખું કામ કરવાના દિવસો અલગ અલગ છે. તો એક વસ્તુ ખાલી ધ્યાન રાખવાની કે ગુણોત્તર કઈ રીતે વહેંચાશે, જે મહેનતાણું છે એ કેવી રીતે વહેંચાશે, તો સંપૂર્ણ કાર્ય છેદમાં આવશે સંપૂર્ણ કાર્ય કરવામાં લાગતો સમય અને અંશમાં આવશે જેટલા દિવસ કાર્ય કર્યું એ, બરાબર. જેટલા દિવસ કાર્ય કર્યું ભાગ્યા સંપૂર્ણ કાર્ય કરવા માટે લાગતો સમય. અહીંયા જોઈ લો તમે, એ સંપૂર્ણ કાર્ય કરવામાં 10 દિવસ લગાડે છે અને એણે 5 દિવસ કામ કર્યું તો આપણે 5/10 મૂક્યું. બી સંપૂર્ણ કાર્ય કરવામાં 15 દિવસ લગાવે છે, એણે પણ 5 દિવસ કામ કર્યું તો આપણે 5/15 મૂક્યું. પણ એમની વાત કરું તો એમનું તો પહેલાં આપણે શોધવું પડશે. એણે 2 દિવસ કામ કર્યું તો આપણે અંશમાં મૂકી દીધું, પણ એ શોધવાનું કઈ રીતે કે એણે સંપૂર્ણ કાર્ય કરવામાં કેટલો સમય લાગે છે, તો આ એક સમીકરણ પરથી આપણે શોધવાનું છે. અને આ સમીકરણ પણ એવી રીતે જ બને છે, એટલે તમે આ જે સરવાળો છે ને આનો ગુણોત્તર લઈ લેશો તો પણ તમને ડાયરેક્ટ મળી જશે. આગળ જોઈએ બીજા પ્રશ્નમાં. એક્સ 12 દિવસમાં કામ કરે છે, વાય 18 દિવસમાં કામ કરે છે. તેઓ 6 દિવસ સાથે કામ કરે છે, બરાબર. 6 દિવસ બંને કામ કર્યું, પછી શું થયું, બંને જતા રહ્યા અને બાકીનું કામ, જેટલું કામ બાકી રહ્યું એ ઝેડ 3 દિવસમાં પૂરું કરે છે. તો કુલ રકમ 10,800 છે, તો ઝેડનો હિસ્સો કેટલો થશે? તો સૌથી પહેલાં તો એક્સનું 1 દિવસનું કામ લખી દો 1/12, વાયનું 1 દિવસનું કામ લખી દો 1/18. હવે તમે જો અહીંયા કામ કરવાની ટાઈમલાઈન બનાવો તો અહીંયા 0 એટલે એક કામ શરૂ થયું અને 1 એટલે કામ અહીંયા પતી ગયું. 0 થી 1 પહોંચે એટલે એક કામ પતી ગયું. 6 દિવસ કોણે કામ કર્યું? અહીંયા હું લખી દઉં છું, આ છે 6 દિવસ. અહીંયા કામ કર્યું છે એક્સ અને વાય, બરાબર. પછી 3 દિવસ કોણે કામ કર્યું? તો 3 દિવસ તમે જુઓ તો ઝેડે કામ કર્યું છે, તો આપણે એ જ લખીએ. અહીંયા હવે ઝેડ આખું કામ કેટલા દિવસમાં કરે છે આપણને ખબર નથી, તો ઝેડનું 1 દિવસનું કાર્ય આપણે 1/z જ લઈ લઈએ, બરાબર. લખું છું, એક્સે 6 દિવસ કામ કર્યું તો 6/12 લખીશ, પ્લસ વાયે પણ 6 દિવસ કામ કર્યું તો 6/18 લખીશ, પ્લસ ઝેડે 3 દિવસ કામ કર્યું તો હું 3/z લખીશ. યાદ રાખજો, અહીંયા ઝેડનું આખું કામ કરવા માટે સમય આપણને નથી ખબર. અને મહેનતાણની વહેંચણી પણ આ પ્રમાણે જ થશે, 6/12, 6/18 અને 3/z. ઝેડ જે મળે એ આપણે મૂકી દઈશું. ચલો આને સોલ્વ કરીએ તો આ 1, આ 2, અહીંયા 1, આ 3, બાકી બધું એઝ ઇટ ઇઝ. 3/z ને હું કરતા બનાવું તો અહીંયા થઈ જશે 1 - 1/2 - 1/3. 6નો લસા લઈ લઉં છું હું, તો નીચે થઈ જશે 6, ઉપર આવશે 6 - 3 - 2 એટલે કે 1/6. તો 1/z મને મળી ગયો છે 1/18, એટલે કે ઝેડને પણ આખું કાર્ય કરતાં 18 દિવસ લાગે છે, પણ એણે કામ તો 3 દિવસ જ કર્યું છે. ચલો હવે ગુણોત્તર કઈ રીતે વહેંચાશે મહેનતાણાનો? આ તો આપણને ઝેડનું સંપૂર્ણ કાર્ય કરવાનું મળી ગયું, પણ હવે ગુણોત્તર વહેંચવો હોય તો એ તો થોડો અલગ રીતે વહેંચાશે. તો ગુણોત્તરમાં એક્સ, વાય અને ઝેડનું જો વાત કરું તો એક્સનું થશે આ, એટલે કે 6/12, જેમ વાયનું થઈ જશે આ 6/18 અને ઝેડનું થઈ જશે 3/z, પણ ઝેડ એટલે કે 18 છે તો 3/18. છેદ ઉડાડું તો આ થઈ જશે 2, અહીંયા 3 અને અહીંયા 6. ફરીથી ગુણોત્તર આવ્યો છે 1/2 જેમ 1/3 જેમ 1/6. અપૂર્ણાંકોનો ગુણોત્તરને પૂર્ણાંકમાં ફેરવવા માટે લસા સાથે ગુણાકાર કરી નાખવાનો બધાનો. તો 6/2 એટલે કે આ થઈ જશે 3, 6/3 એટલે કે આ થઈ જશે 2 અને 6/6 એટલે કે 1. મહેનતાણાનો ગુણોત્તર 3/2/1 વહેંચાશે. હવે ટોટલ રૂપિયા છે 10,800. તો ટોટલ જે 10,800 છે એના કેટલા ભાગ કરવા પડશે? 3 ને 2 5 ને 1 6 ભાગ કરવા પડશે. તો એક ભાગ કેટલાનો થશે? 1800 રૂપિયાનો એક ભાગ થશે. 1 યુનિટના કેટલા થશે? 1800 રૂપિયા. તો આ જ આપણે કિંમત અહીંયા મૂકીએ તો એક્સને મળશે 18 × 3 = 5400 રૂપિયા, બરાબર. વાયને મળશે 18 × 2 = 3600 રૂપિયા અને ઝેડને મળશે 1800 રૂપિયા.
તો ઝેડનો હિસ્સો તમારો થઈ જશે ઓપ્શન સી એટલે કે 1800 રૂપિયા. તો આવા જ બીજા બે પ્રશ્નો જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. 328 નંબરનો પ્રશ્ન, 328 નંબરની સ્લાઇડ પર જે પ્રશ્ન છે એ, અને એક 329 નંબરની સ્લાઇડનો જે પ્રશ્ન છે એ તમારે આ બંને જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ચલો આગળ વધીએ એક નવો ટાઈપનો. આ વિડીયોમાં આપણે લગભગ 6 થી 7 ટાઈપના અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોવાના છે. ABCએ 1800નું કામ પૂર્ણ કર્યું એટલે કે ત્રણેય કામ હાથમાં લીધું અને 1800 રૂપિયા એમને મળશે. એ છે એણે 6 દિવસ કામ કર્યું, બીએ 4 દિવસ કામ કર્યું અને સીએ 9 દિવસ કામ કર્યું. બરાબર. જો તેમનું દૈનિક વેતન 5/6/4ના ગુણોત્તરમાં હોય તો એને કેટલી રકમ પ્રાપ્ત થઈ? તો હવે તમે કહેશો કે જો એમનું વેતન 5/6/4ના ગુણોત્તરમાં હોય તો આ રકમને બી 5/6/4ના ગુણોત્તરમાં વહેંચી નાખો તો આપણને મળી જાય. પણ ના, એવું નહીં થાય. કેમ? કારણ કે બધાએ અલગ અલગ દિવસ કામ કર્યું છે. એ ખાલી 6 દિવસ કામ કર્યું, બીએ ખાલી 4 દિવસ કામ કર્યું અને સીએ તો 9 દિવસ કામ કર્યું, એટલે કે વધારે દિવસ કામ કર્યું છે તો એના વધારે પૈસા મળવા જોઈએ. તો આમાં ડાયરેક્ટ એ જ કરવાનું છે કે એ, બી અને સી. બરાબર. આનો ગુણોત્તર કેવી રીતે વહેંચાશે કે આજે 5, 6 અને 4 તો જે આપેલા છે, મહેનતાણાનો ગુણોત્તરની વાત કરું છું. આ ગુણોત્તર શેનો છે? દૈનિક વેતનનો. અને ગુણ્યા જેટલું એમણે જેટલા દિવસ કામ કર્યું. તો એ કામ કર્યું છે 6 દિવસ, બીએ કામ કર્યું છે 4 દિવસ અને સીએ કામ કર્યું છે 9 દિવસ. તો આ ગુણોત્તરમાં એમનું વહેંચાશે. તો આ થઈ જશે 30, 24 અને 36. હજુ આમાંથી 6 નીકાળું તો આ થઈ જશે 5, 4 અને 6. 5, 4 અને 6ના ગુણોત્તરમાં મહેનતાણું વેચાશે. ટોટલ મહેનતાણું અમને કેટલું મળ્યું છે? ટોટલ 1800 રૂપિયાનું કામ લીધું હતું. કેટલા ભાગમાં વહેંચવાનું છે? ટોટલ 15 ભાગમાં વહેંચવાનું છે. એટલે કે 120 રૂપિયા એક યુનિટના થઈ જશે. 120 રૂપિયા જો આ ગુણોત્તરમાં મૂકવું એક યુનિટના તો 12 × 5 = 600 રૂપિયા મળશે એને, 480 રૂપિયા મળી જશે બીને અને 12 × 72 એટલે કે 720 રૂપિયા સીને મળી જશે. તો એનું અહીંયા પૂછ્યું છે, એને મળશે 600 રૂપિયા. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. તો આવો જ બીજો પ્રશ્ન જોઈએ. XYZએ 15,400 રૂપિયાનું કામ હાથ ધર્યું છે. એક્સે 5 દિવસ કામ કર્યું, વાયે 8 દિવસ કામ કર્યું અને ઝેડે 6 દિવસ કામ કર્યું છે. તેમનું જો દૈનિક વેતન 3/4/5ના ગુણોત્તરમાં હોય તો ઝેડને કેટલી રકમ મળશે? સિમ્પલ જે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં કર્યું છે એવું જ કરીશું કે એક્સ, વાય અને ઝેડ 3 માણસો છે. ત્રણેયનો દૈનિક ગુણોત્તર કેટલો છે? 3, 4 અને 5નો. હવે એ લોકોએ કામ કેટલા દિવસ કર્યું? તો એક્સે કામ કર્યું છે 5 દિવસ, વાયે કામ કર્યું છે 8 દિવસ, તો આની સાથે 8નો ગુણાકાર થશે અને ઝેડે કામ કર્યું છે 6 દિવસ, તો 6નો ગુણાકાર થશે. અહીંયા થઈ જશે 5 × 15, 8 × 32 અને 6 × 30. બરાબર. તો આ ગુણોત્તરમાં એમનું મહેનતાણું વહેંચાશે. ટોટલ કેટલા રૂપિયા હતા? ટોટલ રૂપિયા છે 15,400. કેટલા ભાગમાં વહેંચવાના છે? 15 અને 32, 47, 47 અને 30, 77 ભાગમાં વહેંચવાના છે. હવે જો તમને ખબર હોય તો 77 દુ 154 થાય એટલે કે 200 રૂપિયા થઈ ગયા એક યુનિટના. ઓકે. હવે આ જે 200 રૂપિયા છે એ બધાને આપીશું તો 15 યુનિટ એટલે કે 15 દુ 3000 રૂપિયા. બરાબર. એક્સને મળશે 3000, વાયને મળશે 32 દુ 6400 રૂપિયા અને ઝેડને મળશે 3 દુ 6000 રૂપિયા. અહીંયા આપણને પૂછ્યું છે ઝેડને કેટલી રકમ મળશે? ઝેડને મળશે 6000 રૂપિયા. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. બીજો જ આવો પ્રશ્ન છે જે તમારે જાતે 333 નંબરની સ્લાઇડ પર છે, જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ચલો તો હવે એક નવો ટાઈપ જોઈએ આપણે. આ જે ટાઈપ છે મિત્રો એ તમારે ઓપ્શન પરથી જશો. આ પૂછેલો પ્રશ્ન છે, CC 2024માં બી છે અને SSC 2023માં લગભગ આ પૂછ્યો હતો. તો પ્રશ્ન જોઈએ અને આવા બીજા મેં 2 પણ રાખ્યા છે. શું કહ્યું છે? P એ Q કરતાં 3 ગણી ઝડપે કામ કરે છે, જ્યારે P અને Q એક સાથે R કરતાં 4 ગણી ઝડપે કામ કરે છે. બરાબર. જો P, Q અને R એક સાથે નોકરી પર કામ કરે તો તેમને કમાણી કયા ગુણોત્તરમાં વહેંચવી જોઈએ? જોઈ લઈએ આપણે આને. બેઝિક રીત જોઈશું, પછીની શોર્ટકટ રીત પણ જોવાની છે. P Q કરતાં 3 ગણી ઝડપે કામ કરે છે તો આપણે ડાયરેક્ટ ઝડપના ગુણોત્તર જોઈશું. અને તમને ખબર હોવી જોઈએ કે ઝડપનો ગુણોત્તર એ મહેનતાણાના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે, એટલે કે જે વધારે ઝડપી અને વધારે મહેનતાણું મળશે. તો P Q કરતાં 3 ગણી ઝડપી, તો P બરાબર Q કરતાં 3 ગણો એટલે કે 3Q. તો P અને Qનો ગુણોત્તર થઈ ગયો છે 3/1નો. આ એક વસ્તુ મળી ગઈ. હવે શું કહ્યું છે કે P અને Q
એક સાથે આર કરતાં 4 ગણી ઝડપ ધરાવે છે. એટલે કે પી અને ક્યુ બંનેને ભેગા કરીએ તો શું થાય છે? 4R થઈ જાય. આનો મતલબ એ છે કે પી પ્લસ ક્યુ ભાગ્યા આર બરાબર 4:1. ઓકે, આ તમને મળી ગયું. હવે તમે અહીંયા જુઓ, અહીંયા પી છે 3 યુનિટ, ક્યુ છે 1 યુનિટ, એટલે કે બંનેનો સરવાળો 4 થશે. તો અહીંયા બી એવું જ થાય છે, પી અને ક્યુનો સરવાળો 4 થઈ ગયો તો આર 1 થઈ ગયું. તો જે આપેલું છે એ જ ડાયરેક્ટ થઈ જશે કે પી ક્યુ અને આર કેટલો થઈ જશે? 1. ક્યુ કેટલો થઈ જશે? ક્યુ પણ 1 અને પી થઈ જશે 3. 3:1:1 ગુણોત્તર થશે. મહેનતાણાનો ગુણોત્તર 3:1:1 પ્રમાણમાં વહેંચાઈ જશે. એટલે કે ઓપ્શન 1 તમારો જવાબ આવી જશે. પણ હવે મિત્રો તમે જો જુઓ ઓપ્શન પરથી તો ડાયરેક્ટ ઓપ્શન જુઓ. હવે તમને આ બધું ખેલ નથી આવડતું. તમે ડાયરેક્ટ ઓપ્શન જોશો તો શું થઈ જશે? પી ક્યુ કરતાં 3 ગણી ઝડપે કામ કરે છે. તો ક્યુ 1 હોય તો પી 3 હોવો જોઈએ અથવા એના ગુણાકારમાં હોવો જોઈએ. બરાબર? તો અહીંયા 3 1 છે, આ હોઈ શકે. 3 2 ના ચાલે, આના કરતાં 3 ગણો હોવો જોઈએ. એટલે કે અહીંયા 6 હોય તો ચાલતું, પણ આ ખોટો ઓપ્શન છે. આ ઓપ્શન નહીં આવે, આ ઓપ્શન નહીં આવે અને આ પણ આવી શકે. બરાબર? એ અને ડી બંને આવી શકે. પણ હવે બીજું શું કહ્યું છે કે પી અને ક્યુ એક સાથે આર કરતાં 4 ગણા છે. તો તમે અહીંયા પી અને ક્યુ એક સાથે કરો તો કેટલા થઈ જશે? 4 અને આર છે 1 એટલે થઈ ગયા 4 ગણા. અહીંયા તમે એક સાથે કરો તો આ થઈ જશે 4 અને આર પણ 4 છે એટલે કે આ 4 ગણા ના થાય તો એક જ ગણો થયો. એટલે કે આ ઓપ્શન કેન્સલ કરીને તમે ઓપ્શન 1 ટીક કરી શકો છો. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ડાયરેક્ટ હવે શોર્ટકટથી જોઈએ તો આપણને વધારે ખબર પડશે. એ બી કરતાં 4 ગણી ઝડપે કામ કરે છે. તો ઓપ્શનમાં શું હોવું જોઈએ કે જો બીને હું 1 માનું તો એ થઈ જવો જોઈએ 4, અથવા બી 2 હોય તો એ થઈ જવો જોઈએ 8, અથવા બી 3 હોય તો એ થઈ જવું જોઈએ 4 ગણો એટલે કે 12. આવી રીતે 4 ગણો થવો જોઈએ એવો ઓપ્શન છે. ના, અહીંયા 2 ગણો થાય છે એટલે કે આ નહીં આવે. અહીંયા 4 ગણો થાય છે, 4 દુ 8, તો આ આવી શકે. બરાબર? અહીંયા 2 ગણો થાય છે એટલે કે આ નહીં આવે અને અહીંયા પણ નહીં આવે કારણ કે 4 ગણો નથી થતો. એટલે કે ઓપ્શન બી તમારો ડાયરેક્ટ જવાબ આવી ગયો. પણ આને હવે મેથડથી કરવું હોય, મેથડ પણ શીખી લો કારણ કે અમુક પ્રશ્નોમાં મેથડ પણ કામ લાગશે. બરાબર? ચલો તો આને મેથડથી જોઈએ. પહેલાં આપણને બી એ જવાબ તો ખબર પડી ગઈ. ઝડપનો ગુણોત્તર જોઈશું. એ બી કરતાં 4 ગણી ઝડપે કામ કરે છે એટલે કે એ બરાબર 4B. આનો મતલબ એ છે કે એ અને બીનો ગુણોત્તર 4:1 આવી ગયો. ઓકે, ચલો હવે શું કહ્યું છે કે એ અને બી સાથે સી કરતાં 2 ગણી ઝડપે કામ કરે છે. એટલે કે એ અને બીનો સરવાળો કરું તો કેટલું થઈ જશે? સી કરતાં 2 ગણી ઝડપ થઈ જશે. તો એ પ્લસ બી ભાગ્યા સી બરાબર થઈ જશે 2:1. ચલો હવે અહીંયા આપણે જોઈએ. એને આપણે ધારીએ 4x, બી કેટલો થઈ જશે? બી થઈ જશે x. આના પ્રમાણે. બરાબર? આ જે આપણે ગુણોત્તર શોધ્યો એના પ્રમાણે એ થઈ જશે 4x અને બી થઈ જશે 1x એટલે કે x. અહીંયા મૂકીએ આપણે આને. આ જે આપણે વસ્તુ પહેલાં ગુણોત્તરથી શોધી એને આપણે અહીંયા મૂકીશું તો એ થઈ જશે 4x વત્તા બી થઈ જશે x. બંનેનો સરવાળો થઈ જશે 5x ભાગ્યા સી બરાબર 2/1. તો સીની કિંમત કેટલી થઈ ગઈ? સીની કિંમત થઈ ગઈ 5/2x. 3 વસ્તુઓ મળી ગઈ. આને ગુણોત્તરમાં મૂકી દો. એ જેમ બી જેમ સી. એ થઈ ગયો 4x, બી થઈ ગયો x અને સી થઈ ગયો 5/2x. x બધામાંથી કપાઈ જશે તો 4, 1 અને 2.5નો ગુણોત્તર આવશે. અહીંયા અપૂર્ણાંક છે, હટાવવા માટે બધાને 2 વડે ગુણી નાખું તો આ થઈ જશે 4 દુ 8, 1 ડબલ 2 અને 5/2 ડબલ કરું તો 5 જવાબ તમારો આવી જશે. એટલે કે 8, 2 અને 5નો ગુણોત્તર તમારો થઈ જશે. આવા જ 2 પ્રશ્નો છે જે તમારે જાતે કરવાના છે. જો તમને મેથડ આવડતી હશે તો આગળ કોઈ પણ નવી વસ્તુ પૂછ્યો તો તમે આગળ વધી શકો છો. એક આ 339 નંબરના પેજ ઉપર જે પ્રેક્ટિસનો પ્રશ્ન છે એ પણ તમારે જાતે જ કરવાનું છે. ચલો આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે કાર્યક્ષમતાનો. શું છે પ્રશ્નમાં? એક માણસ અને એક છોકરો સાથે મળીને 10 દિવસ માટે કામ કરે છે, 1400 રૂપિયા કમાઈ નાખે છે. બંને ભેગા થઈને 10 દિવસ કામ કર્યું અને 1400 રૂપિયા કમાઈ નાખ્યા. જો કામમાં માણસની કાર્યક્ષમતા છોકરાથી 6 ગણી હોય તો છોકરાની રોજની મજૂરી શું થાય? હવે અહીંયા રોજની મજૂરી પૂછી છે તો આપણે પહેલાં જ બંનેની ભેગી રોજની મજૂરી કેટલી થશે? તો તમે જુઓ કે બંને ભેગા મળીને 1400 રૂપિયા કમાય છે. કેટલા દિવસમાં? 10 દિવસમાં. તો બંનેની ભેગી રોજની મજૂરી કેટલી થઈ ગઈ? 140 રૂપિયા ડેલીના એ બંને ભેગા થઈને કમાય છે.
બરાબર. હવે મહેનતાણાની વાત કરીએ. જ્યારે આ 140 રૂપિયાને વિભાજન તો કરવું પડશે. તો કેવી રીતે થશે કે કાર્યક્ષમતા પરથી વિભાજન થશે અને તમને ખબર છે કે જેની કાર્યક્ષમતા વધુ એને વધુ મળશે. તો સમપ્રમાણમાં હોય છે. અહીંયા શું લખ્યું છે? માણસનો હું એમ લખી દઉં છું કે માણસની કાર્યક્ષમતા છોકરાથી 6 ગણી છે. છોકરાને હું બોય એટલે કે બી લખી દઉં છું. માણસની કાર્યક્ષમતા છોકરાથી 6 ગણી છે. રેશિયો કાઢું એટલે કે ગુણોત્તર શોધું તો થઈ જશે 6:1. હવે આ 140 રૂપિયાને આપણે 6:1માં વિભાજિત કરીએ એટલે કે ટોટલ 7 ભાગમાં વિભાજિત કરીએ તો 1 યુનિટના થઈ જશે 20 રૂપિયા. 1 યુનિટના થઈ ગયા 20 રૂપિયા. તો આ પ્રમાણે માણસને મળ્યા M/B થઈ ગયા 6:1. ટોટલ રૂપિયા કેટલા છે આપણે ફરીથી કરી જ લઈએ તો કન્ફ્યુઝન ના થાય. ટોટલ 140 રૂપિયા છે દિવસના. 140 રૂપિયાને કેટલા ભાગમાં વહેંચવાના છે? 6 અને 1 7 ભાગમાં વહેંચીએ તો 20 રૂપિયા થઈ જશે એક ભાગનો, 1 યુનિટનું. બરાબર. તો 20 છંગ 120 મળશે માણસને અને 20 એકા 20 એટલે કે 20 રૂપિયા મળશે છોકરાને અને 120 રૂપિયા મળશે માણસને એક દિવસનું. હવે 10 દિવસનું પૂછ્યું હોય તો આ બંનેને 10 વડે ગુણી નાખો તો 200 રૂપિયા મળશે છોકરાને અને 1200 રૂપિયા મળશે માણસને 10 દિવસનું. પણ અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું છે છોકરાની રોજની મજૂરી શું હશે? તો છોકરાની રોજની મજૂરી 20 રૂપિયા હશે એટલે કે ઓપ્શન ડી. બીજો જોઈએ, આવો જ પ્રશ્ન છે. રાજ અને સમીર બે માણસો છે. એક સાથે 15 દિવસ કામ કર્યું અને 2250 કમાવ્યા. તો સૌથી પહેલાં તો શું થાય કે આપણે 2250 એમણે કમાયા છે 15 દિવસમાં. તો એક દિવસના એ લોકો કમાય છે 150 રૂપિયા. આ આપણને મળી જાય. ડાયરેક્ટ આ શોધી જ શકીએ આપણે. બરાબર. આખો પ્રશ્ન આપણને ખબર છે કે લાસ્ટ ક્વેશ્ચન વાંચ્યો એમાં કેવી પ્રોસેસ હતી એ પ્રમાણે. રાજની કાર્યક્ષમતા સમીર કરતાં 4 ગણી હતી. આનો મતલબ શું છે કે જે રાજ છે એ 4 ગણો હતો સમીર કરતાં. બરાબર. તો R બરાબર 4S. તો R અને R ભાગ્યા S કેટલા થઈ ગયા? 4/1. તો R અને Sનો ગુણોત્તર 4:1 મળી ગયો. ટોટલ આપણી જોડે પર ડેના રૂપિયા છે 150 રૂપિયા. એને આપણે કેટલા ભાગમાં વહેંચવાના છે? 4 અને 1 5 ભાગમાં વહેંચીએ તો એક ભાગની કિંમત આવશે 30 રૂપિયા. ઓકે. એક ભાગની 30 રૂપિયા કિંમત આવે તો રાજને મળશે 30 ચોક 120 રૂપિયા અને સમીરને મળશે 30 એકા અને 30 રૂપિયા. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા સમીરની રોજની મજૂરી પૂછી તો સમીરને રોજના 30 રૂપિયા મળશે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આવા જ સેમ બે પ્રશ્નો જે ખાલી ને ખાલી પ્રેક્ટિસમાં તો તમને વધારે ખ્યાલ આવે કે કોન્સેપ્ટ કેવી રીતે કામ કરે છે 343 નંબરની સ્લાઇડ ઉપર અને 344 નંબરની સ્લાઇડ ઉપર. આ બે પ્રશ્નો છે જે તમારે જાતે કરવાના છે. ચલો હવે આપણે થોડું અઘરા તરફ જઈએ. અઘરા પ્રશ્નો એટલે કે પ્રોપર અઘરા પ્રશ્નો. જેણે સમય કાર્યના વિડીયો જોયા હશે એમને મહેનતાણામાં વાંધો નહીં આવે કારણ કે દિવસો શોધી લો એટલે તમને બધું મળી જાય. શું છે? મજૂરો A, B અને C ચોક્કસ કામ માટે 750 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે શું કીધું છે? ત્રણેય મળીને 8 દિવસમાં કામ પૂરું કરી શકે છે. ત્રણેય જો સાથે જ લાગ્યા રહે તો કામ પૂરું થઈ જાય 8 દિવસમાં. બરાબર. A અને C મળીને 12 દિવસમાં કરી શકે છે. જ્યારે A અને B મળીને 13/1/3 દિવસમાં કરી શકે છે. તો પૈસાને કયા ગુણોત્તરમાં વિભાજિત કરવા? આમાં તમારે લોપની રીત લગાવવી પડશે મિત્રો. લોપની રીત એટલે કે અહીંયા આપણને ખબર છે કે ત્રણેય મળીને કેટલા દિવસમાં કામ કરે છે ABC. તો તમે કહેશો 8 દિવસ, પણ અહીંયા આપણે એક દિવસનું કામ શોધીએ એટલે કે 1/8. બરાબર. આ થઈ ગયું તમારું સમીકરણ 1. બીજું સમીકરણ શું થશે? A અને C મળીને 12 દિવસમાં કામ કરે તો A અને C 1/12 લખજો. મિત્રો આ ના ભૂલતા, તમે જો આગળના વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ હશે જ કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે વ્યસ્ત કરવું પડશે કારણ કે એક દિવસના કામનો તમે સરવાળો શોધી શકો. અને એવી જ રીતે A અને B 13/1/3. આ જે 13/1/3 છે આવી રીતે છે એટલે કે 40/3 દિવસમાં કામ કરે છે. તો A અને B નો સરવાળો કેટલો થઈ જશે? 40/3. ભૂલથી બી ના લખી દેતા, વ્યસ્ત કરવું પડશે એટલે કે 3/40. આ થઈ ગયું તમારું સમીકરણ 3. હવે તમારે A પણ શોધવાનો છે, B પણ શોધવાનો અને C પણ શોધવાનો. અને હવે A, B અને C મળી જાય એના પછી એમની કાર્યક્ષમતા એમના દિવસોનો ગુણોત્તર વ્યસ્ત કરો એટલે તમને જવાબ મળી જશે. તો હવે તમે જુઓ મિત્રો, અહીંયા A, B અને C છે, અહીંયા A અને C છે. તો સમીકરણ 1માંથી સમીકરણ 2ને બાદ કરું તો મને ખાલી B મળી જશે કારણ કે આ 1
કારણ કે આ એ છે અને આને માઇનસ કરી નાખું તો આ કપાઈ જશે. એવી રીતે આ સી છે, આ સીને માઇનસ કરી નાખું તો કપાઈ જશે. તો આ બાજુ શું વધશે? ખાલી બી બરાબર 1માંથી એટલે કે 1/8માંથી 1/12 બાદ કરવાના. જો તમને આમાં ના ખબર પડી તો તમને બતાવી દઉં કે a પ્લસ બી પ્લસ સી બરાબર 1/8 અને a પ્લસ સી બરાબર 1/12 છે. બરાબર. હવે આને માઇનસ કરવું એટલે કે બધી બાજુથી નિશાની બદલી નાખી. સરવાળો કરીએ ઉપર નીચેનો તો એ કપાઈ ગયા, સી કપાઈ ગયા, તો બધું શું? બી. બી બરાબર 1/8 માઇનસ 1/12. તમે આગળનો વિડીયો જોશો સમય અને કાર્યનો કે 3 માણસો ભેગા થઈને કેવી રીતે કામ કરે છે તો તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયાથી આપણને બી મળી જશે. બી કેટલો મળશે? 24નો લસા લઉં તો 3 - 2 એટલે કે 1. બી મને મળી ગયો 1/24. હવે બીની કિંમત હું અહીંયા મૂકીશ સમીકરણ 3માં તો મને એ પણ મળી જશે કે એ વત્તા 1/24 બરાબર 3/40. તો એ કેટલો મળ્યો મને? 3/40 માઇનસ 1/24. લસા લઈશ 120 લસા આવશે તો 3 તરી 9 અને 24 પંચા એટલે કે 4/120. તો એ મને મળ્યો છે 1/30. ચલો મને એ પણ મળી ગયો. અને હવે આ જ એની કિંમત હું સમીકરણ 2માં મૂકી દઉં. બધું અંદર મૂકતા જવાનું છે. બરાબર. તો મને સી પણ મળી જશે કે એ પ્લસ સી બરાબર 1/12 છે. સી શોધવો હોય તો 1/12માંથી એ માઇનસ કરવું એટલે કે 1/30 માઇનસ કરી નાખીશ. 60 લસા આવશે મારો તો 12 પંચા 60 માઇનસ 30 દુ 20 એટલે કે 3/60 એટલે કે 1/20. સી પણ મને મળી ગયો છે 1/20. હવે ગુણોત્તર કઈ રીતે વિભાજિત થશે કે અહીંયા એ જેમ બી જેમ સી શોધવા છે. 1/24નો મતલબ શું છે કે બીને લાગે છે 24 દિવસ, એને લાગે છે 30 દિવસ એકલો કામ કરે તો, અને સીને લાગે છે 20 દિવસ. તો એનો વ્યસ્ત જે છે એ જ આપણે મૂકીશું. એનું થઈ જશે 1/30, બીનું થઈ જશે 1/24 અને સીનું થઈ જશે 1/20. આનો લસા લઈશું તો લગભગ 120 લસા આવશે. 120નો ગુણાકાર અહીંયા કરીશું તો 120/30 એટલે કે 4, 120/24 એટલે કે 5 અને 120/20 એટલે કે 6. 4, 5, 6નો ગુણોત્તર તમને મળી જશે. આ પ્રકારના મિત્રો દાખલાઓ કેલ્ક્યુલેટિવ હોય જ છે. આમાં 3 સમીકરણ તમારે બનાવવા જ પડશે. તમે કોઈ પણ મેથડથી કરો તો. આના પછીનો બી આપણે ક્વેશ્ચન જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા મિત્રો આપણને શું કહ્યું હતું કે ખાલી ગુણોત્તર શોધવાનો. બરાબર. ગુણોત્તરમાં વિભાજિત કરવામાં આવે છે તો ગુણોત્તર શોધો. એવું પૂછી લે કે એને કેટલા રૂપિયા મળ્યા તો આ જે મહેનતાણાનો જે ગુણોત્તર આપણને મળ્યો છે એ પ્રમાણે આ 750 રૂપિયાને વહેંચી દો એટલે તમારો જવાબ આવી જાય. એબીસીએ 1200નું કામ કર્યું. એબીસી મળીને 8 દિવસમાં કામ કરે છે. એ અને બી 10 દિવસમાં, બી અને સી 12 દિવસમાં કામ કરે તો એબીસીની કાર્યક્ષમતા કેટલા ગુણોત્તરમાં વિભાજિત કરવામાં આવે? એટલે કે કાર્યક્ષમતાનો ગુણોત્તર જોઈ લો અથવા તો મહેનતાણાનો ગુણોત્તર જોઈ લો, બધું એક જ થાય. તો અહીંયા શું છે? ત્રણેય ભેગા મળીને 8 દિવસમાં કરે છે તો એ પ્લસ બી પ્લસ સી બરાબર 1/8. સમીકરણ 1 થઈ ગયું. એ અને બી 10 દિવસમાં કરે છે તો એ પ્લસ બી થઈ જશે 10 દિવસ એટલે કે 1/10. સમીકરણ 2. ખાસ અહીંયા દિવસમાં વ્યસ્ત કરવાનું ના ભૂલતા. બી અને સી 12 દિવસમાં કરે છે તો બી અને સી થઈ જશે 1/12 દિવસ. સમીકરણ 3. હવે આ સમીકરણ 1માંથી સમીકરણ 2ને માઇનસ કરું તો ડાબી બાજુ એ પ્લસ બી પ્લસ સીમાંથી એ અને બી માઇનસ કરું તો ખાલી શું વધશે? સી. સી થઈ જશે તમારો 1/8 માઇનસ 1/10. આનો જો લસા લઉં તો લસા આવશે 40. 8 પંચા 40 માઇનસ 4 10 ચોક 40 થઈ જશે એટલે કે 1/40. સીની કિંમત મળી ગઈ 1/40. આ જ સીની કિંમત હું સમીકરણ 3માં મૂકું તો બી વત્તા 1/40 બરાબર 1/12. બી થઈ જશે 1/12 માઇનસ 1/40. 120નો લસા આવશે 10 - 3 એટલે કે મને બી મળી ગયા છે 7/120. બીની પણ મારે કિંમત મળી ગઈ. હવે આ બીની કિંમત હું ક્યાં મૂકીશ? તો આ બીની કિંમત હું અહીંયા એ પ્લસ બીમાં મૂકીશ તો મને મળશે એ પ્લસ બી કેટલા છે? 1/10. આ સ્ટેપ 1 હતું કે જે આપણે સી શોધ્યું. સ્ટેપ 2માં આ સમીકરણમાં મૂક્યું. સ્ટેપ 3માં આપણે એ પ્લસ બી બરાબર 1/10માં મૂકીશું. એ તો આપણને ખબર નથી. બીની કિંમત 7/120 છે બરાબર 1/10. એ થઈ જશે 1/10 માઇનસ 7/120. લસા આવશે 120 એટલે કે અહીંયા થઈ જશે 12 - 7 એટલે કે 5/120. તો તમારો જવાબ થઈ ગયો 1/24.
તો ગુણોત્તર કેવી રીતે વહેંચાશે? એ બી અને સી જે શોધ્યા એ 1/24 જેમ બી થઈ જશે 7/120 અને સી થઈ જશે 1/40. હવે તમારે જો અહીંયા લસા 24, 120 અને 40નો લેવો હોય તો 120 તમારો લસાઈ જશે, એને ગુણાકાર કરી નાખો તો 120/24 એટલે કે 5, 7 × 120/120 એટલે કે થઈ જશે 7 અને 120/40 એટલે કે આ થઈ જશે 3. 5, 7 અને 3ના ગુણોત્તરમાં આ વહેંચાશે એટલે ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. બીજો એક આવો જ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે 350 નંબરની સ્લાઇડ ઉપર જે છે. ચલો હવે આપણે છેલ્લો અને થોડા અઘરા પ્રકારના જોઈ લઈએ. આ છેલ્લો ટાઈપ છે. સમજો, જો તમે સમય અને કાર્યના વિડીયો જોયા હશે તો આ ટાઈપના પ્રશ્નો તમને આવડતા હશે તો મહેનતાણામાં બી કંઈ એક્સ્ટ્રા કરવાનું છે નહીં. પણ જોઈ લઈએ હવે આપણે. એ, બી અને સી અનુક્રમે 20, 24 અને 30 દિવસમાં એક કાર્ય કરી શકે છે. 3 માણસો છે. એને કેટલા દિવસ લાગે છે? 20 દિવસ, બીને લાગે છે 24 દિવસ અને સીને લાગે છે 30 દિવસ. એ પ્રમાણે આપેલું છે. એક કાર્ય જ્યારે એકલા કરે ત્યારે. હવે શું કર્યું? આ કામનો 5400 રૂપિયામાં કરવાનું નક્કી કર્યું કે 5400માં આપણે કામ કરીશું. કામ શરૂ કર્યું ત્રણેય, પરંતુ બી કામ પૂર્ણ થવાની 2 દિવસ પહેલાં નીકળી ગયો કામમાંથી કે બસ બવાલ થઈ ગઈ, અને સી 5 દિવસ પહેલાં નીકળી ગયો. તો ખાતરીપૂર્વકના નાણાંમાંથી એનો હિસ્સો કેટલો હશે? તો સૌથી પહેલાં તો આપણે એ જોવાનું રહેશે કે કામમાં કોણ કોણ વ્યસ્ત કેટલા દિવસ હતું. તો અહીંયાથી કામ ચાલુ થયું, માની લઈએ પહેલાં તો આપણે લખી દઈએ કે એનું એક દિવસનું કામ કેટલું થશે? 1/20, બીનું એક દિવસનું કામ થશે 1/24 અને સીનું એક દિવસનું કામ થઈ જશે 1/30. આ તો આપણને પ્રશ્નમાં આપેલું જ છે. હવે કામ અહીંયાથી ચાલુ થયું 0થી અને આખું કામ પત્યું અહીંયા 1. પણ એમાં થયું શું કે એ તો જે હતો, મેં તમને કીધું હતું કે જ્યારે પણ પૂર્ણ થવાના આટલા દિવસ પહેલાંની વાત થાય તો સમજી જવાનું કે આખું કાર્ય કેટલા દિવસ ચાલ્યું છે? આખું કાર્ય ચાલ્યું છે x દિવસ. ઓકે, આખું કાર્ય x દિવસ ચાલ્યું. હવે બી ક્યાંથી નીકળી ગયો છે? 2 દિવસ પહેલાં, એટલે કે બીએ કામ કર્યું છે x કરતાં 2 દિવસ ઓછા. સી ક્યાંથી નીકળ્યો છે? તો સી અહીંયા નીકળી ગયો એટલે 5 દિવસ પહેલાં, તો એણે કામ કર્યું છે x - 5. આનો મતલબ એ છે કે એ આખું કામ શરૂથી લઈને એન્ડ સુધી લાગેલો રહ્યો એટલે કે x દિવસ કામ કર્યું, બીએ 2 દિવસ ઓછું કામ કર્યું એટલે કે x - 2, અને સીએ 5 દિવસ પહેલાં છોડી દીધું એટલે કે x - 5 દિવસ કામ કર્યું છે. આ બધી વસ્તુ અંશમાં મૂકીશું તો એનું થઈ જશે x/20 વત્તા બીનું થઈ જશે x - 2 અને 1/24 છે તો x - 2/24 અને સીનું થઈ જશે 30 છે, ઉપર થઈ જશે x - 5. આખું કામ પતી ગયું. x શોધી લો એટલે તમને બધું મળી જશે. લસા કેટલો આવશે? લસા આવશે તમારો 120. તો બધાને 120 વડે ગુણી નાખો, છેદમાં થઈ જશે 120. 120 બનાવવાને 6 વડે ગુણવા પડશે તો ઉપર બી 6 વડે ગુણીશું તો 6x થઈ જશે, પ્લસ આને 5 વડે ગુણવા પડશે તો ઉપર 5 વડે ગુણીશું તો 5x - 10 થઈ જશે, અને એવી રીતે આને 4 વડે ગુણવા પડશે તો ઉપર થઈ જશે 4x - 20. ઓકે, બરાબર 1. 6 અને 5 11, 11 અને 4 15x - 30 બરાબર 120 થઈ ગયા. 15x બરાબર 150 એટલે કે x થયા 10. આનો મતલબ એ છે કે આખું કામ 10 દિવસ ચાલ્યું એટલે કે એ કામ કર્યું છે 10 દિવસ, બી 2 દિવસ પહેલાં છોડીને ગયો એટલે કે બીએ કામ કર્યું છે 8 દિવસ, અને સી 5 દિવસ પહેલાં છોડીને ગયો એટલે કે સીએ કામ કર્યું છે 5 દિવસ. તો હવે શું? હવે આપણે મહેનતાણાનો ગુણોત્તર જોવો પડશે, અને મહેનતાણાનો ગુણોત્તર આ પ્રમાણે વહેંચાશે. ઓકે, અહીંયા ખાલી એક્સને તમે 10 મૂકી દો તો એ, બી અને સીના મહેનતાણાનો ગુણોત્તર 10/20 જેમ x - 2/24 એટલે કે x તો 10 છે તો 8/24 જેમ સી થઈ જશે x - 5/30 એટલે કે xની કિંમત 10 મૂકું તો 5/30 થઈ જશે. આને હવે હું 120 વડે ગુણીશ કારણ કે ગુણોત્તરને એમાં ફેરવવું પડશે, તો આ થઈ જશે 60 જેમ 24 પંચા 8 પંચા 40 જેમ 4 તરી 12 અને 5 ચોક 20. 6 4 20નો રેશિયો થશે એટલે કે 3 2 અને 1 થઈ જશે. એબીસીનો ગુણોત્તર કેટલો થઈ જશે? એબીસીનો ગુણોત્તર થઈ જશે 3 2 અને 1નો મહેનતાણાનો. હવે પૈસા કેટલા લાગ્યા હતા? 5400 રૂપિયા લાગ્યા હતા. તો આ જે ટોટલ 5400 રૂપિયા છે એને 3 2 1 એટલે કે કુલ
6 ભાગોમાં વહેંચીએ તો એક ભાગ 900 રૂપિયાનો થાય. 900 રૂપિયામાં બધાને આપું એક એક ભાગ માટે તો આના 3 ભાગ છે તો એને મળશે 2700 રૂપિયા, બીને મળશે 1800 રૂપિયા અને સીને મળશે 900 રૂપિયા. અહીંયા એનો હિસ્સો પૂછ્યો છે, એનો હિસ્સો થઈ જશે 2700 રૂપિયા. અહીંયા ઓપ્શનમાં ભૂલ છે અથવા અહીંયા બીનો હિસ્સો પૂછ્યો હશે એવું કંઈ હશે તો બીનો હિસ્સો થઈ જશે 1800 રૂપિયા. 1800 તમારો જવાબ આવી ગયો. અહીંયા ક્વેશ્ચનમાં ટાઈપિંગ મિસ્ટેક હશે, બીનો હિસ્સો અહીંયા પૂછ્યો હતો. એ, બી અને સી 10, 15 અને 12 દિવસમાં એક કાર્ય કરી શકે છે. તેઓએ 10,000 માટે એક કામ કરવાનો નિર્ણય કર્યો છે. એ અને બી છેલ્લા દિવસ સુધી કામ કરે છે જ્યારે સી 3 દિવસ પહેલાં છોડી દે છે. આટલી આપણને ડિટેલ આપેલી છે પ્રશ્નમાં. તો એનું એક દિવસનું કામ આપણે લખીશું 1/10, બીનું એક દિવસનું કામ લખીશું 1/15 અને સીનું એક દિવસનું કામ આપણે લખીશું 1/12. હવે થયું શું કે ધારો કે એક્સ દિવસ કામ ચાલે તો એ કેટલા દિવસ કામ કર્યું? એક્સ દિવસ. બીએ કેટલા દિવસ કામ કર્યું? એક્સ દિવસ. કેમ? કારણ કે એ તો છેલ્લા દિવસ સુધી કામ કરે છે. પણ સી જે છે એ વચ્ચેથી ભાગી ગયો 3 દિવસ પહેલાં, એટલે કે એણે એક્સ - 3 દિવસ કામ કર્યું. બસ તો આ બે સમીકરણોને ભેગા કરીએ તો એનું એક દિવસનું કામ 1/10 હોય તો એક્સ દિવસનું કામ x/10 વત્તા બી માટે બી x/15 થઈ જશે, પણ સી માટે x - 3/12 થશે. આખું એક કામ અહીંયા પતી ગયું. લસા લઈએ, લસા આવશે 60નો. આને 6 વડે ગુણવા પડશે તો થઈ જશે 6x પ્લસ આને 4 વડે ગુણવા પડશે થઈ જશે 4x પ્લસ આને ગુણવા પડશે 5 વડે તો થઈ જશે 5x - 15 બરાબર 1. 6 અને 4 10, 10 અને 5 15x - 15 બરાબર 60, 15x બરાબર 75 તો x થઈ ગયા મને 5. 15 × 5 = 75 એટલે કે x થઈ ગયા 5. આખું કામ 5 દિવસ ચાલ્યું. એ 5 દિવસ કામ કર્યું, બીએ 5 દિવસ કામ કર્યું અને સીએ 2 દિવસ કામ કર્યું. x - 3 એટલે કે 2 દિવસ કામ કર્યું. હવે આ જે છે આ પ્રમાણે એમનું મહેનતાણું વહેંચાશે. તો મહેનતાણાનો જો હું ગુણોત્તર કાઢવા જાઉં કે એ, બી અને સીનો ગુણોત્તર કાઢવા જાઉં તો x/10 એટલે કે 5/10 જેમ x/15 એટલે કે 5/15 જેમ x - 3/12 એટલે કે 2/12 થઈ જશે. છેદ ઉડાડીશ, નીચે 2, નીચે 3 અને નીચે 6. ગુણોત્તર થયો 1/2 જેમ 1/3 જેમ 1/6. 6 વડે ગુણાકાર કરું તો આ થઈ જશે 3, 2 અને 1. અહીંયા આપણને ખાલી ને ખાલી ગુણોત્તર જ પૂછ્યો છે તો ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. તો અહીંયા મિત્રો આપણે મહેનતાણાના એવું તો નથી કહેતો કે બધા જ, પણ આપણે પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ જાતના અલગ અલગ ફિલ્ડમાંથી બધા જ પ્રકારના થઈ જાય. હવે ઘણા પ્રશ્નો એવા હશે જે તમને મળશે, પણ જો તમે બેઝિક સમજ્યા હશો મહેનતાણું કેવી રીતે સમય અને કાર્યમાં વહેંચાય છે તો તમને એ ઇઝીલી આવડી જશે. તો અત્યારે હું રજા લઉં છું અને નેક્સ્ટ જે લેક્ચર હશે હવે આપણે નળ અને ટાંકી ચાલુ કરીશું. એમાં લગભગ 20 થી 22 પ્રકારના અલગ અલગ પ્રશ્નો હોય છે તો એ આપણે જોવાના છે. તો હેવ અ ગુડ ડે.